નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની અંદર રૂલ નંબર 10 એટલે કે નિયમ નંબર 10 ભણવાના છીએ. મિત્રો, આ નિયમ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા સ્ટુડન્ટ છે બરાબર આ નિયમની અંદર ભૂલ કરતા હોય છે. તો જોજો મિત્રો, રૂલ નંબર 10 શું કહે છે કે જો હકાર વાક્ય એટલે કે એસેટિવ સેન્ટેન્સ આપેલું હોય બરાબર છે અને તેમાં બરાબર WH શબ્દ હોય, ટૂંકમાં તમને કોઈ હકાર વાક્ય આપેલું છે બરાબર અને એની અંદર કોઈ WH જે ફેમિલી છે, who થઈ ગયું, what થઈ ગયું, why થઈ ગયું, when થઈ ગયું, ઈ આપેલું હોય તેવા કિસ્સામાં બરાબર છે WH શબ્દ છે બરાબર ઈ પહેલા આવે છે, એના પછી કર્તા આવે છે અને એના પછી ક્રિયાપદ આવે છે. ક્લિયર છે? આપણે એને એક્ઝામ્પલ ની મદદથી સમજીએ. જોજો શું છે કે I know who are you and what are you doing. બરાબર છે, I know બરાબર છે. અહીં WH ક્વેશ્ચન આવ્યો who બરાબર છે અને અહીંયા પણ WH ક્વેશ્ચન આવ્યો what અને વાક્ય જોજો ફૂલ સ્ટોપ છે એટલે કે વાક્ય હકાર છે બરાબર છે. તો નિયમ પ્રમાણે શું થાય મિત્રો કે WH પછી કર્તા, તો અહીં કર્તા શું છે તો કે you છે, તો અહીં who પછી are નહીં આવે બરાબર છે. અહીં શું આવશે મિત્રો? you આવશે બરાબર અને પછી શું આવશે મિત્રો તો કે are આવશે બરાબર છે. તો I know who you are બરાબર છે and what સેમ વસ્તુ અહીં શું આવશે? you આવશે, અહીંયા આવશે are બરાબર છે મિત્રો. what you are doing. તો આ નિયમ છે બરાબર એ તમારે યાદ રાખવાનો છે કે જો કોઈ હકાર વાક્ય આપેલું હોય અને તેની અંદર WH ફેમિલી નો કોઈ મેમ્બર આપેલો હોય બરાબર છે તો તેમાં પહેલા WH આવશે, પછી સબ્જેક્ટ આવશે અને પછી ક્રિયાપદ આવશે. તો I know that who you are and what you are doing. ક્લિયર છે મિત્રો? બીજું શું છે કે જો પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે કે જો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપેલું હોય, પ્રશ્નાર્થ વાક્ય જે આપેલું હોય અને તેની અંદર WH ફેમિલી થી એને બનાવવાનું હોય, what થી બનાવવાનું હોય, when થી બનાવવાનું હોય, where થી બનાવવાનું હોય, which થી બનાવવાનું હોય બરાબર છે. તો ત્યારે શું કરશું મિત્રો? તો જોજો મેં લખેલું છે સ્પેશિયલ કેસ ની અંદર, આને સ્પેશિયલ કેસ કહેવાય બરાબર છે. who સિવાય બરાબર શું આપેલું હોય? what હોય, when હોય, whom હોય, why હોય, how હોય અથવા તો where આપેલું હોય બરાબર છે. તો ત્યારે બરાબર છે એના તરત પછી એટલે કે આ જે WH છે એના તરત પછી હેલ્પિંગ વર્બ આવશે બરાબર છે, એના પછી કર્તા આવશે અને પછી મુખ્ય ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ આવશે. એક્ઝામ્પલ છે જોજો શું છે મિત્રો કે what he did eat. what he did eat. અહીં what થી પ્રશ્નની શરૂઆત થઈ. નિયમ શું છે? what પછી શું આવે? ટૂંકમાં હેલ્પિંગ વર્બ આવે. તો હેલ્પિંગ વર્બ અહીંયા શું છે મિત્રો તો કે did છે. તો આ કેવી રીતે થાય જોજો મિત્રો, what did પહેલા આવે બરાબર છે, પછી સબ્જેક્ટ એટલે કર્તા આવે, he આવે ને પછી મેઇન વર્બ eat આવે. એટલે આ સેન્ટેન્સ સાચું આ રીતે લખાશે what did he eat. ક્લિયર છે મિત્રો? હવે who છે એ સ્પેશિયલ કેસમાં છે. તો જોજો મિત્રો, who પછી કોઈ દિવસ did, do કે does નહીં આવે. ક્લિયર છે? આ તમારે યાદ રાખવાનું છે. મેં અહીં ચોકડી પણ મારેલી છે. બીજી વસ્તુ કે who પછી મેઇન વર્બ અને પછી ઓબ્જેક્ટ આવશે. જેમ કે હું તમને એમ કહું કે કોણ રમે છે તો who plays બરાબર છે. હું એમ કહું કોણ ક્રિકેટ રમે છે, who plays cricket બરાબર છે, અથવા તો who played cricket બરાબર છે. તો who પછી મેઇન વર્બ અને પછી સબ્જેક્ટ આવશે. ક્લિયર છે? તો એ સાચું છે. એના પછી ત્રીજો કેસ છે કે who પછી are આવી શકે, is આવી શકે, has આવી શકે, have આવી શકે અને will પણ આવી શકે બરાબર છે. હું એમ કહું કે તે કોણ છે, who is he અથવા તો who is she. ક્લિયર છે મિત્રો? બરાબર છે. તો જે who છે એના પછી did, do કે does કોઈ દિવસ નહીં આવે. who પછી મેઇન વર્બ અને ઓબ્જેક્ટ આવી શકે છે અને who પછી are, is, has, have અથવા will આવી શકે. જેમ કે તમે કોણ છો, who are you બરાબર છે. ક્લિયર છે? આવી રીતે. તો આ હતો આપણો રૂલ નંબર 10 બરાબર છે. અતિ અગત્યનો આ નિયમ છે અને તમને આ નિયમ છે એ આવડવો જ જોઈએ. મિત્રો, આશા રાખું છું તમને રૂલ નંબર 10 હું સારી રીતે સમજાવી શક્યો છું. તો મિત્રો, આવતીકાલે આપણે રૂલ નંબર 11 શીખીશું બરાબર છે. ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.